ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ. આજે તમારે બજાર જવાનું છે? હા, બજારમાં જવાનું છે. તમારે શું કામ હતું બજારમાં? કઈ કામ છે? હવે મારે સાડીના ફોલ મંગાવ્યા હતા તમારી સંગાથી. તો મને એવું તો ના લેતા આવડે, તમારે આપવું પડે. હડો ચાલો. તો અમે આવીએ બજાર. હડો તો ચાલો. તમને ચાલો. પણ તો ફોલ લેવા સુરી આવી ગયા છીએ. કેટલા લીધા? લેવા છે હજી તો 4-5. 10-15 લઈ લ્યો ને. આવી ગયા બજારમાં? હવે બજારમાંથી આવી ગયા ને કેટલું બધું ખરીદી લાવી દઉં. શું લાવ્યું ખાવાનું આમાં માટે? ખાવામાં તો સફરજન લાવીએ છીએ. કેટલા? 2 કિલો કે 1 કિલો? 2 કિલો લાવીએ. અને બીજું તો આટલા બધા સાડીના ફોલ લાગે છે. દેખો સાડી લઈ આવજો. કાંઈ કેટલા થઈ? 10-12 લાગે મને તો. આખો દાડી કોઈ લેવા જાય તારી સાડીઓ પોચ સાડીઓ ને ફોલ લાવ્યા છે. પોચ સાડીઓ તમારે લઈ આવવાની છે. આ શું છે કહડો? મને શી ખબર શું લાવ્યું છે એવું. શું છે આ? સિંગોડા. સિંગોડા છે. આ તો ખાવાની બહુ મજા આવે હો સિંગોડા તો. એટલે લાવી છું. જો ખાવું. લાવ લાવ, બધે ખાઈ જાઓ. તારે એકલા થોડો ખાવાનો છે. ઘરના ના લો બધે. તો બહુ મીઠા હોય છે આ સિંગોડા ને. આ પાણીમાં થાય સિંગોડા. લો તમારે કેટલા ખાવાના છે? આ બધે મારા સિંગોડા હો. તો લાવો. કેમ? કાલે જો તો વધારે લાવજો બજારમાં. ગોળા ખાવાની બહુ મજા આવી ગઈ. અને હવે ખેતરમાં લસણમાં નિંદામણ થઈ ગયું છે, તે કાઢવાનું છે. તો ચાલો ત્યાં જઈએ. હવે અમારે લસણ વાવ્યું છે ને એમાં નિદામણ જ નહીં ઉજ્યું. તાકો લસણ તો છે દેખાતું નહીં. ના નિદામણ. લસણ જબર નહીં થયું. લસણ જબર જ છે. ખોડે જબર નહીં છે. પણ ખોડ તો સાફ થઈ જશે એક દિવસમાં. કાકો લસણ તો આવડું છે. શું કામ કરો છો? આ થોડી લીંબુડી વાવી છે એટલા માટે આ વાડોલિયામાં માટી ભરું છું. એવું એમ? હડો તમારે પણ કામ કરાવો. હડો વાડુલિયમ ભરી તો આપો મને માટી પહેલી, તો હું પછી કામ કરાવું તમને. ચાલો બધા વાડુલિયો લઈ રોડો. આ લીંબુડી શરબત માટેનું સ્પેશિયલ લીંબુ છે. જો કેટલા લીંબુ આવેલા છે. તો આના એક દિવસ બહુ પાકી ગયા હતા લીંબુ બધા એકી ફેરે. તો અમે એનું બિયારણ કરી અને વાવી દીધું છે. તો ચાલો બતાવું. જો આ છે તે લીંબુડી. ખેતરમાં વાવેલી હતી, પણ ખેતર હવે શાકભાજી વાવવા માટે ખેડાયું હતું. એટલે આ લીંબુડી આપણે આનો ઉપયોગ કરીને એક કુંડામાં વાવી દીધી છે. તકો આવી રીતે વાવી અને પાણી અમારે ચાલુ જ છે. લાઈવ પાણી રેડવાની જરૂર જ નહીં. તાકો મૂકી દો પાણીમાં, પી જાય. જો તારે જો બધા પાસ મૂકી. ચાલો લીંબુડી વવરાવો ને મને. તો લાવો હું પાણી પાવી દઉં બધું અને તમે વાવો. ના પાણી નહીં પાવું, મને વવરાવો. પાણી તો હું પાઈ ગયું. કેમ કે આ ચાલે નેકમાં પાવાનું છે, કોઈ રેડવાનું નહીં. તો બધી વાવી દીધી બધા કુંડામાં? આવું બધી વાવી દીધી. દેખો તો હળો પાણી પાવી દો હવે. પાણી તમારે પાવાની બોલી હતી. પાવ અમે સોડી બે. ચલો આવું ના હોય, પાવી દો હળો. ખાલી નેકમાં મૂકવાની જ છે. અમે ચે વાર થાય. તો મિલશે પણ તમારે. ચાલો પાણી પીવા.
જો કેવું સરસ પાણી પી ગઈ ની. ચાલો હું કાઢીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી દઉં. પાણીમાંથી કાઢવી પડશે એમ. તો જો કેવી સરસ છે. અહીં મૂકું હું તો મૂકી દો. અહીં લાઈનમાં મૂકી દઈએ. બધી લાવી દો. જો મારે કેવી લીંબુડી ઊભી થઈ ગઈ, ખેતરમાં ઊભી હતી એવી રીત મેં વાવી દીધી છે. જો આ લીંબુડી છે ને તે આ લીંબુડીના બધા લીંબુડા અમે વાવી દીધા હતા લીંબુ, અને કેવી એકદમ ઉગી હતી. જો કેટલા લીંબુ આવે છે આ લીંબુડીને. સ્પેશિયલ શરબત માટેનું છે ને. હા, સ્પેશિયલ શરબત માટેનું છે. તમારે જોતી હોય તો લઈ જાજો એક. હવે શેની સબ્જી બનાવવાની છે સાંજ માટે? સાંજ માટે તો વાલોળની ફળિયું પણ છે. ક્યાં છે? આ ઊભી એમ. તો ચાલો જોઈએ કેવી આવી છે. જો કેવી વળગી છે, એકદમ સરસ આવી ગઈ છે. ચાલો વીણવા આવી જાઓ. ના, ફુલેવરનું શાક કરવું છે. ફુલાવરનું. શેનું? ફુલાવરનું. તો આજનો વિડીયો ગમો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો.